ગુજરાતભરમાં થયેલ ભારે વરસાદને પગલે ભાવનગર અને અમરેલી પંથકમાં પણ ભારે વરસાદ થતા અમરેલી અને ભાવનગર જિલ્લાની મોટાભાગની નદીઓમાં પૂર સ્થિતિ સર્જાઈ હતી. તો ભાવનગરથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર ઉમટ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વન્યજીવો તણાઈને પાલીતાણાના શેત્રુંજી ડેમમાં સ્ત્રાવ વિસ્તારમાં આવ્યા હતા. જ્યારે ડેમ કાંઠાના જીવાપુરા ગામે 100 કરતાં પણ વધુ નીલગાયોના મૃતદેહ તણાઈ આવતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. ભાવનગર જિલ્લામાં અને અમરેલી તેમજ જૂનાગઢ જિલ્લામાં થયેલ અનાધાર વરસાદને પગલે ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના વન્ય વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં અસંખ્ય વન્યજીવો તણાઈ જવાથી મોત નિપજ્યાની ઘટનાઓ બની છે. ત્યારે આજે પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી નદીના કાંઠે આવેલ જીવાપરા ગામે નદીના પટમાં લગભગ 100 કરતાં પણ વધુ નીલગાયોના મૃતદેહ તણાઈને આવતા ચકચાર મચી જવા પામી છે. નદી પટમાં ગયેલ ગામ લોકોને આ અંગે જાણ થતા તેઓ તાકીદે ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા પાલીતાણા ફોરેસ્ટના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને આ વન્યજીવો તેમજ નીલગાયના મૃતદેહોને નદીપટમાંથી બહાર કાઢી તે અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ વન્યજીવોના મૃતદેહના કારણે આજુબાજુના ગામડામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ આગમચેતીના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે સાંજે શેત્રુંજીમાં ભારે પૂરના કારણે તે 4 કલાકમાં તો આખો ડેમ છલકાઈ ગયો અને પુષ્કળ પાણી આવ્યું. એમાં ઘણા બધા વન્ય પ્રાણીઓ પણ તણાઈને આવ્યાની શંકા હતી. રાત્રે પણ ડેમ ઉપર અને શેત્રુંજીના પુલ ઉપર વચમાં હતા કે દરવાજામાંથી કોઈ જનાવર નીકળી જાય, પણ રાત્રે તો કોઈ જનાવર નીકળ્યું નહોતું. બાદમાં સવારથી કાંઠાની તપાસ કરતાં કાંઠા ઉપર જે જનાવરો આવ્યા હોય તો ડુંગરપુર અને જીવાપુર ગામની કાંઠાએ તપાસ કરતાં અત્યાર સુધીમાં લગભગ 40 રોજ તણાઈને આવેલાનું મૃત્યુ પામેલો હોવાનું મળી આવે છે. અને હજી કાંઠા તપાસ ચાલુ છે. વધુ કેટલા વન્ય પ્રાણી નીકળશે, મુખ્ય તો રોજ જ નીકળ્યા છે, બીજા કોઈ વન્ય પ્રાણી હજી સામે નથી જોવા નથી મળ્યા. વિશ્વદીપસિંહ પરમાર, એસના ન્યૂઝ, ભાવનગર.